તો હવે સમાચારમાં વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીની શંકર પેકેજિંગ કંપની સામે કામદારોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. છેલ્લા 4 દિવસથી કામદારો પ્રતિક ઉપવાસ અને ધરણા પર બેસી પોતાના હકો અને છૂટા કરાયેલા કર્મચારીઓને પરત લેવાની માંગ કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી 1015 શંકર પેકેજિંગ કંપનીના કામદારો છેલ્લા 4 દિવસથી પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. કામદારોનો આરોપ છે કે તેમને મળવાપાત્ર હકો આપવામાં આવ્યા નથી અને તેમજ છૂટા કરાયેલા કર્મચારીઓને ફરી નોકરી પર લેવામાં આવ્યા નથી. આ મુદ્દે કંપની સામે વિરોધ નોંધાવી કામદારોએ ન્યાયની માંગ ઉઠાવી છે. આંદોલનકારી કામદારોએ જણાવ્યું કે તેમની રજૂઆતો છતાં હજુ સુધી કોઈ ધારાસભ્ય કે સામાજિક કાર્યકર તેમની મુલાકાતે આવ્યા નથી. તેમણે આ સ્થિતિને દુઃખદ ગણાવી સત્તાધીશો સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. કામદારોને ન્યાય મળે અને તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ આવે તે માટે તેમણે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી તંત્રના હસ્તક્ષેપની માંગ કરી છે. તારીખે અમે શંકર પેકેજિંગ કંપનીના વર્કરો સૌ સાથે મળી અને મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર એ છે કે આ જે શંકર પેકેજિંગ કંપનીની અંદર છે એ કામદારોનું શોષણ બહુ વધી ગયું છે. શોષિત પીડિત વર્કરોનું કોઈ સાંભળતા નથી અને જે પણ મળવાપાત્ર બધા ફાયદાઓ છે અને એ જે છે યુનિફોર્મ, બૂટ, પછી મળવાપાત્ર સેટલમેન્ટના લાભ છે, સેટલમેન્ટ આપણે પરમેનન્ટ જે કરવાના છે, બોનસ છે અને પીએફ ઈએસઆઈથી માંડીને બધું એ આપતા નથી. અને રોકડીના પ્લાન્ટ સદંતર ચાલુ રાખેલ છે કે રોકડીના પ્લાન્ટ એક આ જે ગેરબંધ આ જે લેબલોના નિયમના મુજબ આ જે સરકારશ્રીના લેબલોના નિયમ મુજબ આ ઉલ્લંઘન છે અને આ જે રોકડીના પ્લાન્ટ છે એ સદંતર બંધ થાય અને જે પણ અમારી જે સુવિધાઓ છે એ સુવિધાઓ ફરી અમને મળવાપાત્ર મળે અને જે પણ આ સાહેબો છે અને આ લીડરો છે એને લીડરો મળી અને સાહેબો મળી અને જે પણ શોષણ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે એને બંધ કરે એવી અમે માંગ સાથે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવામાં આવ્યા છે. તો આ સાહેબશ્રીને પણ આપણે એક વિનંતી કરીએ છીએ કે સાહેબશ્રી આ જે પણ આવેદનપત્ર અમે આપ્યું છે એ ગાંધીનગર સ્થિત અને જે પણ લાગતા વળગતા અધિકારી સાહેબશ્રીઓને પહોંચાડે અને અમારી આ જે અરજીઓ છે અને આવેદનપત્ર છે એને સૂચના મુજબ અમલ કરાવે એ અમારી માંગ.